ફૂલ મહોત્સવ થીમ છે એટલે કે ફ્લાવર શો. તમે એ મુલાકાતે લ્યો છો. જે આપણે શીર્ષકની જે પત્તી હતી, જેમ પત્તી, વર્ણાનુપ્રાસ અથવા બંનેનું કોમ્બિનેશન, આમાંથી કોઈ પણ પત્તી તમે સારી અપનાવી શકો છો અને સારું સરસ મજાનું શીર્ષક આપવું હોય તો કઈ રીતે આપી શકો છો? બોલીને તમે શું વિચારેલું છે? વિચારો. ચલો આપું છું સમય. વિચારો, બ્રેનસ્ટોર્મિંગની પ્રક્રિયામાં આવો. થોડોક સમય 20-25 દિવસ લાગશે, પછી આપોઆપ ફટાફટ શબ્દ નીકળશે. વિચારો. તે દિવસે વિચારેલું હતું તો અત્યારે વિચારો, યાદ આવી જશે. જન્મ વિચારો, યાદ ના, જે યાદ આવે છે. 2 મિનિટનો સમય આપું છું, બનાવો કંઈક શીર્ષક. હે ચાલ, એ અંદર લખાય. ગુલાબી ઠંડીમાં, હા ફેબ્રુઆરી, ડિસેમ્બર જાન્યુઆરીમાં લખવું પડે છે. હા, લખી શકો છો. ફૂલ ગુલાબી ઠંડીમાં ફૂલ મહોત્સવની આહલાદક મુલાકાત, એવું તમે જો બનાવી શકો છો, જો બનાવો છો તો. મનો મનોરમ્ય લખાય. મહેક તો કુસુમ મેળાવો લખી શકો છો. કુસુમવત મેળાવો એવો શબ્દ આવે. રાજન, જે વિચાર્યું છે, જે લખ્યું હતું તે દિવસે. એ તો અંદર લખશું. ચાલો હેપાલ, વિચારો. જન્મ ત્યાં સુધી આગળ નહીં વધુ, તું નહીં શીર્ષક બોલે ત્યાં સુધી. અમે તો બેઠા 8 વાગ્યા સુધી, શું કામ છે? તમારે આગળ વધવું તો વધો. ચલો વિચારો. અધકચરું હશે તો હું પૂરું કરી દઈશ. એક પગલું, સ્ટેપ ટુવર્ડ્સ એ બ્રાઇટ ફ્યુચર. એક કદમ ઉજ્જવળ ભવિષ્ય તરફ. ચલો, જો મારે આનું શીર્ષક આપવું છે તો હું કંઈક આવું આપું. ફૂલ મહોત્સવ ફૂલોમાંથી શું આવે? પરમ, સુગંધ. સારો શબ્દ છે સોડમ. સોડમ, સોડમ સ્વાદ,
સુગંધ, સોડમ સ્વાદ સુગંધ નો સુમુધ શણગાર. અલ્ટિમેટ તો શણગાર જ છે ને. જે ફૂલ મહોત્સવ ની અંદર શું આવશે? સોડમ સ્વાદ. સ્વાદ અહીં હું હાથે કરીને લખેલો શબ્દ છે, કારણ મારે કંઈક અંદર લખવું છે એની આજુબાજુ. પેપર ચેકરને અજુગતું લાગવું જોઈએ, અને એ અજુગતું લાગે છે તો અંદર એને કંઈક જવાબ મળવો જોઈએ. આપણે પ્રયાસ કરશું એને જવાબ આપવાનો. હવે તારીખ તો તમને ડિસેમ્બરનો કે જાન્યુઆરીની કોઈ નાખી દો. અમદાવાદ. ચલો, આ તમારું જે ફોર્મેટિંગ નો ભાગ છે એ પૂરો થયો છે. કે એક સરસ મજાનું શીર્ષક, આ બાજુ તારીખ જમણી સાઈડ અને નીચે એક સ્થળ, આટલું કામ તમારું પૂરું થાય છે. ત્યાંથી તમે હવે કન્ટેન્ટ નો ભાગ છે. કન્ટેન્ટને આપણે 6 ફકરામાં ઢાળીએ છીએ. એમાં ફકરો 1 આપણો હોય છે ઉદ્દેશ્ય ત્યાં પહોંચવાનો. ફકરો 2, ફકરો 3 ડાયમેન્શન, યસ. ફકરો 3, 4 વિષય વિસ્તૃતિકરણ. ફકરો 5 કંઈક જોગાનું જોગ. ફકરો કંઈક બોલ. ચલો, ગુડ. આટલી વસ્તુ તમારા મગજમાં ઘૂસી ગઈ છે. તો ફકરો 1 તમારે જે લખવાનું છે ત્યાં પહોંચવાનો મહત્વનો ઉદ્દેશ્ય લખવાનો છે. ફકરો 2 છે કંઈક ને કંઈક ડાયમેન્શન એટલે કે પરિમાણો તમારે લખવાના છે. ફકરો 3 અને ફકરો 4 છે એ વિષય વિસ્તૃતિકરણ એટલે કે ઝીણી ઝીણી વસ્તુઓની છણાવટ કરવાની છે. જે ફકરો 5 છે ત્યાં તમારે જોગાનું ચોક ઉભો કરવાનો છે. ફકરો 6 બોધપાઠ, કંઈક શીખીને આવવા જોઈએ તમે, તો આટલી વસ્તુને ઢાળવાની. અને હું જે રીતે ભણાવું છું, મારા જે હાવભાવ એક્સપ્રેશન હોય છે એ ભાષાની આજુબાજુ હોય છે. હું એસે ભણાવતો હોઈશ ત્યારે મારા એક્સપ્રેશન, બોલવાનો ટોન ચેન્જ થઈ જશે. હું ભાષા ભણાવતો હોઈશ ત્યારે મારો બોલવાનો થી લઈને બધો ટોન ચેન્જ થઈ જશે. એટલે એ ત્યાંથી તમે ભાષા પકડજો જ. ભાષા સાહિત્યિકતા, ભાષા પ્રબુદ્ધતા, એ ખાલી મારા જે બોલવાના હાવભાવ છે ત્યાંથી તમે પકડતા શીખજો. એટલે તમારા આપોઆપ શબ્દો ઉતરતા થશે. ચલો, તો ફકરો 1 છે ત્યાં પહોંચવાનો ઉદ્દેશ્ય શું હોઈ શકે છે? વિચારો. ચલો, ગુડ. લખી શકો છો. પિકનિક. પિકનિક હે યસ, ગુડ. આજ એનેક્ડોટ થી તમને બનાવતા શીખવાડીશ. કે એક એનેક્ડોટ થી ને કે રોચક વસ્તુઓ જે રીતે કઈ બનાવી શકાય છે એ શીખવાડીશ. ચલો, એક અભ્યાસુ તરીકે મારે અહીંયા જવું હોય તો હું બોટનીના વિદ્યાર્થી તરીકે અહીંયા પહોંચી શકું છું. ડન? એ તમને ખ્યાલ આવી ગયો? એ હવે આપણે અત્યાર સુધી જે કર્યા છે, તો તમને એક બોટનીના વિદ્યાર્થી તરીકે તમે ત્યાં પહોંચી શકો છો. વિષયનો ભાગ છે એક અભ્યાસુ તરીકે. આ તો છે જ, અહીં તમે આ રીતે પહોંચી શકો છો. બીજું, આજે હું તમને ત્યાં પહોંચવાનો એક રોચક ઉદ્દેશ્ય બતાવીશ, જેને આપણે એનેક્ડોટ કહીએ. એનેક્ડોટ, વાર્તાલાપ અથવા કંઈક એવી રોચક.
બીજો જે ડાયમેન્શન આપ્યો તને ત્યાં ભૂ વિવર્તનિક પ્રક્રિયા વાળો બ્લેક ટેક્ટોનિક વાળો એ જ. પછી તો તમારે રણોત્સવ અચાનક કોઇન્સિડન્સમાં તો એની આજુબાજુ લખવાનું હતું. ના ના જરૂર નથી, એકાદા ડાયમેન્શન ની અંદર તમે બતાવી ગયો. પછી તો અહીંયા તમે જે સગી આંખે જોયું છે એનું વર્ણન કરવાનું છે, એકાદું ડાયમેન્શન આવી જવું. અહીં જો તમે બોટનીના વિદ્યાર્થી તરીકે જાઓ છો તો ગાર્ડનિંગ, નર્સરી, દેશી વિદેશી ફૂલોની નર્સરી ગાર્ડનિંગ કેમ રીતે કરાય, એકાદો ડાયમેન્શન તમારે ક્યાંક ને ક્યાંક ઉમેરવો પડે. સમજાય છે કે એ અમને શીખવા મળ્યું. હા હા, ફ્લોરિકલ્ચર, યસ, હું કહી શકો છો. હવે તમે લખી શકો છો કે મિત્રના ઘેર અથવા મિત્રના નિમંત્રણથી અમે તેમના ઘેર પતંગ મહોત્સવ, પતંગ 14મી જાન્યુઆરી એટલે કે પતંગ ચગાવવા માટે ગયેલા હતા. તો એ મકર સંક્રાંત ઉજવવા માટે ગયેલા હતા. ત્યાં અચાનક જાણવા મળ્યું, મિત્ર દ્વારા અથવા એટેસ્ટ્રા કોઈ વ્યક્તિ ઉભો કરી શકો છો, અચાનક જાણવા મળ્યું કે અત્યારે અમદાવાદની અંદર એશિયાનો સૌથી મોટો ફૂલ મહોત્સવ ચાલી રહ્યો છે અને આ ઉત્સવ જોવા માટે મારું મન અને હૃદય તલપાપડ હતું, થનગનતું હતું, તલપાપડ હતું. અને અમે સૌ મિત્ર પહોંચી ગયા અમદાવાદ ખાતે ઉજવાતા ફૂલ મહોત્સવના સ્થળે. આ રીતે તમે પહોંચાડી શકો છો, આ રીતે રસપ્રદતા લાવી શકો છો. ટકાટક. એટલે જો તમારે બનાવવું છે તો આવો કંઈક એનેક્ડોટ કે મકર સંક્રાંતનો તહેવાર ઉજવવા ગયા હતા એના અરસામાં આવે છે અને આના વિશે જાણ્યું એમાં કંઈક ને કંઈક એવી વસ્તુઓ સરકારી માધ્યમ કોઈ ઉમેરી શકો છો. થોડુંક તમે શિષ્ટાચાર બતાવવા માટે કોઈ સરકારી ચેનલ અથવા માધ્યમ તમે બતાવી શકો છો કે એના દ્વારા જાણ્યું. ડીડી ગિરનાર કોઈ જોતું નથી પણ બતાવવું સારી બાબત રહેશે. ડીડી ગિરનાર હે હા, એટલે કોલાહાલ વિનાની ચેનલ છે ડીડી ગિરનાર. તો તમે કહી શકો છો આ રીતે બનાવી શકાય છે. મેં ઓલો સાબરમતી આશ્રમ વાળો ભણાવી દીધો છે. તો અહીંયા પહોંચવામાં મેં તમને તે દિવસે કીધું હતું કે મારા દાદાજી સત્યાગ્રહી હતા. એ એક એનેક્ડોટ જ છે. એને મારી અંદર ગાંધી વિચારોના બીજ વાવેલા છે. એના ભાગરૂપે ગાંધી વિચારોને જાણવા, સમજવા અને શીખવા માટે કંઈક ને કંઈક આપણે પ્રયાસ કરતા રહેતા હોઈએ અથવા હું કરતો રહેતો હોઉં છું. એમાંનો એક પ્રયાસ આ વખતનો એટલે કે 2 ઓક્ટોબરે ગાંધી આશ્રમ અથવા આ પ્રયોગની મુલાકાતે અમે પહોંચી. આવો એનેક્ડોટ બનાવી શકો છો. એટલે એક આ રીતે એનેક્ડોટ થકી પણ તમે અહીંયા પહોંચી શકો છો. એટલે રોજ કંઈક ને કંઈક આવું વિચારતા જશું. પાછું કંઈક 3-4 દિવસ પછી નવું શીખવાડીશ. એટલે કે આ રીતે તમે અહીંયા પહોંચી શકો છો. પહોંચવાનો ઉદ્દેશ્ય ટકાટક અહીં સુધી કોઈને તકલીફ નથી. હવે બીજો ડાયમેન્શન પહોંચાડી દીધા. ત્યાં પહોંચવામાં હંમેશા યાદ રાખવું, પહેલો દિવસ પહેલી શિફ્ટ. તો કેના દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે? ભૂપા કાકા. બે ચાલી શકે છે. મુખ્યમંત્રી, કારણ કે નજીકનું સ્થાન છે, એશિયાનો સૌથી મોટો મહોત્સવ છે, તો સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી એ નિમંત્રણ હોય ખુલ્લો મૂકવા માટે. બીજું, તમે અમદાવાદ મ્યુનિસિપાલિટીના, કારણ કે એના દ્વારા યોજવામાં આવે છે, તો એમના મેયર હોઈ શકે છે ખુલ્લો મૂકવા માટે, એમની વાત કરી શકો છો. તો લખી દો કે અમદાવાદના કોર્પોરેટ અથવા મેયર શ્રી દ્વારા આ ફૂલ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી દ્વારા આજે ફૂલ મહોત્સવના આયોજન વિશે વિગતે વર્ણન કરેલું હતું. તેમાં અમને જણાવેલું હતું
એટલે એક મેયરશ્રી નાખી દીધા, પછી કમિશનરશ્રી. આની પાસે માહિતી અપાવડાવાય, આની પાસે માહિતી હોય નહીં. થમ્સઅપ. કમિશનર માહિતી આપે વિગતે, મેયરશ્રી રિબીનું કાપે. સમજાય છે? આ સિસ્ટમ છે. કારણ કે આપણા નેતાઓ એટલા ભણેલા નથી હોતા, એટલે એ ખાલી ફોટો સેશન માટે આવતા હોય છે. પછી જે આગળ તે વાતો એ અધિકારીશ્રીઓ કરતા હોય. એટલે આના દ્વારા ખુલ્લો મુકાવી દો ડાયમેન્શનની અંદર. બીજો ફકરો તમે લખો છો અને કમિશનર શ્રી દ્વારા તમે કહી દો કે વિગતે વાત કરેલી હતી. તો વિગતે વાત કરેલી હતી એની અંદર કેવી માહિતી અપાય? તો જે આખી ઘટના છે તો 2013 થી શરૂઆત કરેલી છે અને 12મો હશે 2024માં. એ તમે માહિતી અપાવો. 15 લાખ જેટલા ફૂલો દ્વારા અમદાવાદને અથવા એ સ્થળને શણગારવામાં આવેલું છે. એની વાત કરી દો. 15 લાખ ફૂલો દ્વારા કાંકરિયા કરે છે ને, કાંકરિયાને શણગારવામાં. રિવરફ્રન્ટ હોય છે. ચાલો, હું નહીં ગયો જોવા, મને આના વિશે વધારે માહિતી નથી. હા, હા, લખી દો. એ તમે કહી શકો છો શણગારવામાં આવેલું હતું અને એની સોડમ સંપૂર્ણ અમદાવાદમાં મહેકી ઉઠી હતી. આટલા ફૂલો દ્વારા શણગારવામાં આવ્યું હતું. વાત કરી દો. હજી થોડુંક સારું લખવું હોય તો દેશ વિદેશમાંથી મંગાવવામાં આવેલા ફૂલો દ્વારા, એ તમે લખી શકો છો. બસ અહીં અટકાવી દો. બીજો ફકરો આટલામાં તમારે આવી જવો જોઈએ. હવે જે ત્રીજો અને ચોથો ફકરો છે એવું તમારે વિગતે વર્ણન કરવાનું છે. એટલે કે વિષય વિસ્તૃતીકરણ કરવાનું છે. અંદર શું શું વસ્તુઓ લખી શકી? વિચારો કે ફૂલ મહોત્સવની અંદર શું શું વસ્તુઓ હોઈ શકે છે? થીમ પાર્ક, યસ. થીમ, પ્રતિકૃતિઓ હોય એમ, યસ. પછી સેલ્ફી પોઈન્ટ, વેરી ગુડ. હોય ગુજરાતીઓને ખાવા તો પેલા જ હોય. હા, એ થીમ ની અંદર, એ અલગ અલગ થીમ ની અંદર આવી જાય છે. ચલો, પછી શું હોઈ શકે છે? સ્ટોલ કરતા અહીં તમે લખી શકો છો. ત્રીજો પોઈન્ટ છે તો માહિતી તમારે જોઈએ છે તો ગાર્ડનિંગ, ડાયવર્સિટી માટે. પછી ગાર્ડનિંગ અને બીજો શબ્દ હું શરૂઆતમાં બોલ્યો હતો નર્સરી. કારણ કે અભ્યાસુ તરીકે જાઓ છો તો આના વિશે કંઈક ને કંઈક તમારે ઉલ્લેખ કરવો જોશે. આકર્ષણનું કેન્દ્ર અહીં બતાવો અને બીજું અહીં વિદેશી સહેલાણીઓ આવે છે તો એકાદો પોઈન્ટ એની આજુબાજુ ઘડી દો. પક્ષીઓ લખી દો. પક્ષી ઘરો. ચાલો, એક એક વસ્તુને પૂછતા જઈએ કે આ ફૂલ મહોત્સવની અંદર જુદી જુદી જે પ્રતિકૃતિઓ, તો થીમ આધારિત જે પ્રતિકૃતિઓ હતી અથવા બનાવેલી આબેહૂબ પ્રતિકૃતિઓ હતી એ સૌ અમારા સૌ માટે ધ્યાનાકર્ષક હતી. એમાં પણ ભારતની એકતાના શિલ્પી એવા સરદાર પટેલની જે મૂર્તિ હતી અથવા
અકળ અને અડગ જે મૂર્તિ હતી એના વિશે તો કહે ને કે એમનો ઉલ્લેખ કરવો જ અવિસ્મરણીય અથવા એનો ઉલ્લેખ કરવો જ અકલ્પનીય છે, અવિસ્મરણીય છે. એક લખી દો સરદાર પટેલ. પછી તમે કહી શકો છો કે ત્યાંથી બાજુમાં ગુજરાતના રાજ્ય ફૂલ કયું છે? ગલગોટું. તો ગલગોટા દ્વારા આબેહૂબ રીતે શણગારવામાં અથવા આવેલું ગુજરાત અથવા વાઇબ્રન્ટ ગુજરાત અથવા ધબકતા ગુજરાત અથવા તમે કહી શકો કે જય ગરવી ગુજરાત ના જે શબ્દોને કંડારવામાં આવેલા હતા ગલગોટા દ્વારા એ પણ અવિસ્મરણીય હશે. કહે ને કે એકાદો શબ્દ વાપરી દો બીજો કે એ પણ એક જય ગરવી ગુજરાત લખી શકો છો. આની સાથે મેં જો તમે ગોઈઠવું તમે જો જય ગરવી ગુજરાત, તો આની સાથે મેં ગલગોટો ગોઈઠવો રાજ્ય ફૂલ. બીજા પણ સાથે આ તો અલગ રાખી દો. પછી આવી અમે અલગ અલગ પ્રતિકૃતિઓ જોઈને આગળ વધી રહ્યા હતા. ત્યાં વિદેશી ફૂલો પિટુનિયા શબ્દ આપું છું, પિટુનિયા, પછી કાઇનસ, પછી બોલો વિદેશી ફૂલોના નામ. વિમકા, ગજેનિયા, 3-4 લખી નાખો બસ, આટલા જ યાદ રાખવાના. તો વિદેશી ફૂલો જેવા કે પિટુનિયા, કાઇનસ, વિમકા, ગઝેનિયા દ્વારા જે પતંગિયાની પ્રતિકૃતિ બનાવેલી હતી ત્યાં વિદેશી સહેલાણીઓનો મેળાવડો જામેલો હતો. બે વિદેશી જોડી દીધું અને વચ્ચે પતંગિયું જોડી દીધું, એનો મેળાવડો જામેલો હતો. ત્યાંથી અમે આગળ જઈ રહ્યા હતા. ત્યાં અમારા રસના વિષય અથવા અમારી જે રસપ્રદતા કહી શકાય એવું ગાર્ડનિંગ અને નર્સરિંગ સેક્શન તો એમનો વિભાગ હતો. ત્યાં અમે દેશ વિદેશમાં થતા જુદી જુદી પદ્ધતિ જે ગાર્ડનિંગ અને નર્સરી થઈ રહ્યું છે એમના વિશે માહિતી મેળવી હતી. તો આ તમે ગાર્ડનિંગ નર્સરિંગ લખી દો. થીમ આવી ગઈ. હવે વિદેશી સહેલાણીઓ આવી ગયા. સેલ્ફી પોઈન્ટ. તો સેલ્ફી પોઈન્ટ ને લખાય કે આજના જમાનામાં ફોટોગ્રાફી તો સોશિયલ મીડિયા માટે ફોટોગ્રાફી અથવા સોશિયલ મીડિયાના જમાનામાં ફોટોગ્રાફી એ અમારી પેઢીની એક જરૂરિયાત જાણી ના હોય તો અમે સૌ ફોટોગ્રાફી માટે પહોંચેલા હતા. તો એક સેલ્ફી પોઈન્ટ જુદા જુદા ફૂલો દ્વારા એક સેલ્ફી પોઈન્ટ તૈયાર કરેલો હતો, ત્યાં પહોંચેલા હતા. પછી લખી દો કે અમારા મિત્રો સૌએ સેલ્ફી લઈને ત્યાંથી અમે આગળ અથવા નીકળી રહ્યા હતા અને અમે સૌએ જે આબેહૂબ જે ફોટા અથવા અમારી જે પ્રતિકૃતિઓ જોઈ ત્યારે મનમાં એક ભાવ ઉત્પન્ન થયો. અમે ફ્લાવર વેલી ઓફ ઉત્તરાખંડ ની મારી મુલાકાત યાદ આવી ગઈ અને સ્વર્ગ અહીં જ છે અથવા ધરતી પર સ્વર્ગ છે એવો એક
ભાવ પેદા થયો. રેડી? અથવા ફૂલો દ્વારા જે શણગાર સજેલો હતો, એટલે કે ફ્લાવર વેલી ઓફ ઉત્તરાખંડ, અહીં અમદાવાદ ખાતે. સ્વિટરલેન્ડ થોડુંક વધારે થઈ જશે, ત્યાં સુધી તો આપણે પહોંચતા. તમે જેવા છો, વેરી ગુડ. તમે લખ્યું હતું, મેં કીધું જેવા છો. તો કારણ કે આપણે ઉત્તરાખંડ સુધી માંડ પહોંચ્યા હોઈએ, તો તમે કહી શકો છો કે મારા સ્મૃતિ પટલ ઉપર મારી ઉત્તરાખંડની જે ફ્લાવર વેલી ઓફ ઉત્તરાખંડની જે મુલાકાત હતી એ સ્મૃતિ પટલ પર તાજી થઈ ગઈ. અને એક એવો ભાવ પેદા થયો કે અથવા ફૂલો અથવા અવનવા ફૂલોના શણગાર ને જોઈને એક એવો ભાવ પેદા થયો કે સ્વર્ગ જાણી ધરતી પર જ ઉતરી ના આવ્યું હોય. હવે આવી જયારે વાક્ય લખો છો ને ત્યારે પૂર્ણવિરામ નહીં કરવાનું, ઉદ્ગાર કરવાનું. આશ્ચર્ય વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય મૂકવાનું તમારે. આવા જયારે વાક્ય મૂકતા હોય ને, કાલે મેં ઓલું વાક્ય છેલ્લે મૂક્યું હતું કે રણમાં ખીલ્યું ગુલાબ, તો એ જ વસ્તુ અહીંયા ઉદ્ગાર છેલ્લે કરવાનું આ ભાષા. તો તમે લખી દો. એક તમારી મુલાકાતે તમે કહી દો કે યાદ આવી ગઈ મારી જૂની સ્મૃતિ પટલ પર તાજી થઈ, તાજી થઈ હતી. પછી તમે એની સાથે આ જોડી દો, જેવા અમે ફૂલ મહોત્સવ નિહાળીને બહાર જઈ રહ્યા હતા ત્યાં અમારી નજર શું છેલ્લે બાકી હતું. હવે હું કોઇન્સિડન્સ આવો પણ પેદા કરી શકાય છે, જોગાનું જોગ. ફૂલો દ્વારા તૈયાર થયેલી જુદી જુદી વાનગીઓ ના ટેબલ અથવા કાઉન્ટર પર પડી. જેવા બહાર નીકળી હતા તો ફૂલોની વાનગી. અહીં હું જનરલી ના પાડું છું કે ખાધું પીધું મોજ કર્યું એવું નહીં લખવાનું, પણ અહીં એક સરસ મજાનો એક કોઇન્સિડન્સ પેદા થાય છે. તો જુદી જુદી વાનગીઓ ફૂલોની બને છે, ઘણી બધી વાનગીઓ એ આરોગવા માટે અમે સૌ ગયા હતા. અને ફૂલો દ્વારા બનતી વાનગીઓને આરોગીને પેટમાં ટાઢક અનુભવી હતી. આવો શબ્દ. વાનગીના નામ આવડે તો લખાય, ગુલકંદ ને એવું બધું બે ચાર આવડતા હોય તો એક જ બનશે ગુલાબમાંથી ગુલકંદ, ગુલકંદી. પછી બીજી શું બને છે વાનગીઓ? હા, જઈ શકો છો. 5 જ મિનિટ છે, કદાચ ઉતાવળ ના હોય તો. કઈ વાંધો નહીં, જઈ શકો છે. ગુલાબ જાંબુમાં કે ગુલાબ આવતું જ નથી. જો તમને ફૂલોની વાનગીના નામ આવડે છે એ તમે લખી શકો છો. યસ યસ. જો મારા જેવા ખાવાના શોખીન હોય એને ખાવાનું યાદ આવે, કોઈને અત્તરનું શોખ હોય તો અત્તર યાદ આવે. જો શીખવાડું છું, બલભદ્ર અહીં આવો. જો તમને વાનગીઓના નામ નથી આવડતા તો આ રીતે લખી શકો છો કે જુદી જુદી વાનગીઓ આરોગી હતી એમાં, અને પેટમાં ટાઢક થઈ હતી એમાં. પછી લખી શકો છો કે ગુલકંદી નો જે સ્વાદ છે એ દાઢે વળગ્યો. આ રીતે તમે કોઇન્સિડન્સ પેદા કરી શકો છો. સ્વાદ. ચલો, બધે આન બાન સાન ના ઘુસાડાય, કઈ વાંધો નથી. હવે તમે જે કોઇન્સિડન્સ છે અહીં આવો લખી શકો છો, કારણ કે બીજો કોઈ કોઇન્સિડન્સ પેદા થઈ શકે એવો નહોતો. તો કોઈ અત્તરના કાઉન્ટરે જઈ શકે છે. મારા જેવા જે ખાવાના શોખીન છે એ કંઈક આવું કોઇન્સિડન્સ પેદા કરી શકે છે, જોગાનું જોગ પેદા કરી શકે છે. અને છેલ્લો ફકરો એટલે કે બોધપાઠ. ચલો કહો, કેવો બોધપાઠ લખી શકો છો?
એ નાખી દીધું બોધપાઠ કઈક સારો લખીએ ને એ તો કોઈ બોધપાઠ નથી, એ તો તમે ફીલ એવું કર્યું છે તો એ તો અંદર લખી દેવાનું ભાષા માટે. શું લખાય કયો? પ્રકૃતિ વિશે તો લખી શકાય. શું? વિકાસ પાછળની ઘેલછા, આંધ્રા વિકાસ પાછળની ઘેલછા લખી શકો છો. ચાલો પછી લખી શકો છો. ખૂબ સારું વિચાર્યું છે. પેલા વિચારો, તમે વિચારોની પ્રક્રિયામાં આવવાનું છે. હું તો લખાવીશ, હું તો કઈ લાઈક બોલો. લખીશ. એવું જીવન સાથે સાંકળી શકો છો. ગુડ. એક એક બોલો, એક એક બોલો. ફૂલોની જેમ સુવાસ ફેલાવી શકાય છે જીવનમાં. યસ, વેરી ગુડ. વિચારો વિચારો. પ્રકૃતિ આપણી જરૂરિયાત માટે છે, નહીં કે આપણી લાલચ માટે. તો પ્રકૃતિ લખી શકો છો, એની આજુબાજુ લખી શકો છો. સાહર વિચારો. લખીને રાખો, યાદ સારું આવે છે ત્યારે. સુવાસ ફેલાવી દઈએ. હે પીમળ, હું એ જ કઉ છું કે આ શબ્દ મેં પહેલી વખત સાંભળ્યો છે, પીમળ. ઓકે, એમાં એટલે જ કઉ છું ભેગું લખવાય કે રાખમાંથી ફિનિક્સ પક્ષી જેમ રાખમાંથી બેઠું થયું છે. હા, એ રીતે લખવું થોડુંક સમજાવવું જોઈએ એકાદા વાક્ય, અડધા વાક્યની અંદર. ચલો તો લખી દો કે આ આરોગીને જેમ બહાર નીકળ્યા ને દાઢે વળગ્યો હતો ટેસ્ટ, રસ્તાની અંદર અથવા ઘરે જઈ રહ્યા હતા ત્યારે મનની અંદર વિચારો ચાલી રહ્યા હતા કે જેમ જુદા જુદા ફૂલો મળીને અથવા જે પ્રતિકૃતિઓ બનેલી હતી જુદા જુદા ફૂલો દ્વારા, અને એક સરસ મજાનો આહલાદક નજારો તૈયાર થયો હતો. એટલે કે આ ફૂલોની જે એકતા એટલે કે જુદા જુદા ફૂલો મળીને જેમ આહલાદક નજારો પેદા થયો હતો, એવું જ જો આપણા ભારતમાં જુદા જુદા સમુદાયો ભેગા મળીને રાષ્ટ્ર નિર્માણમાં લાગી પડીએ તો એક અકલ્પનીય વિકાસ કરી શકીએ.
કે વિવિધતામાં એકતા થકી રાષ્ટ્રને મહાશક્તિશાળી બનાવી શકીએ અથવા અકલ્પ્ય વિકાસ સાધી શકીએ, વિશ્વમાં ફેલાવી શકીએ. વેરી ગુડ. રેડી. જુદા જુદા સમુદાયો ફૂલોની માફક એક બની નેક બની રાષ્ટ્ર નિર્માણમાં લાગી પડીએ, વિવિધતામાં એકતા બતાવીએ તો આપણા જે રાષ્ટ્રની સુગંધ છે, સુવાસ છે, એ સંપૂર્ણ વિશ્વમાં પસરાવી શકીએ. લખી શકો છો. આવું કંઈક બોધપાઠ લઈને નીકળી જવાનું. આજે જો હું રસ્તામાં જતો તો ઘર બાજુ અને મનમાં વિચારો ચાલી રહ્યા હતા. એટલે દરરોજ કંઈક અલગ અલગ હોય, એવું જરૂર નથી કે અહીંયા જ તમને કઈ વિચાર આવે, બોધપાઠ મળે. ચલો, આવો અહેવાલ લખી શકાય છે. જો ફૂલ મહોત્સવનો પૂછે છે, મેં ક્યાંય મુલાકાત કરી નથી ફૂલ મહોત્સવમાં, પણ આ વખતે નક્કી કર્યું છે કે વસંતોત્સવ અને ફૂલ મહોત્સવ બે છોડવાના નથી.